તો આમાં દીકરાને શું સમજવાનું? દીકરાને એમાં એ જ સમજવાનું કે મા બાપની જો સંપત્તિ જોતી હોય ને તો એને મા બાપને સાચવવા પડે, અને સંપત્તિ ન જોતી હોય ને તો મા બાપને એની સંપત્તિ પાછી દઈ દેવી પડે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજે અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમારો એવો વિડીયો આવશે કે મા બાપ વિશે તમને ઘણું જાણવા મળશે, એટલે અમારો વિડીયો ઠેઠ લૂગી જોઈજો. હાલો મિત્રો, જય માતાજી ને જય વેલનાથ બધાને. તો આજના નવા વિડીયોમાં અમે એક વસ્તુ તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મા બાપ વિશે છે અને એના સંતાન વિશે છે. એટલે વિડીયો રહ્યો ને તમે ઠેઠ લગી જોજો, એન્ડ લગી જોજો. એમાં તમને કાંઈક નવું જાણવા મળશે, એટલા જ માટે તમને કહીશી કે ઠેઠ લગી વિડીયો જોજો. નકર તમે વિડીયો નહીં જોવો ને તો તમને મજા નહીં આવે. મા બાપ વિશે વાત કરેલી છે અને એના સંતાન વિશે વાત કરેલી છે, અને મા બાપના આશ્રમમાં મૂકવા કેમ જવા પડે છે એ પણ અમે આ વિડીયોમાં તમને દર્શાવી છે. એટલે આવું તમે વિડીયો જોશો ને તો કોઈ મા બાપને ક્યાંય આશ્રમમાં મૂકવા નહીં જવા પડે. એટલે વિડીયોને તમે છેલ્લે લગી જોજો. હવે વિડીયો આપણે ચાલુ કરીશું. એલા શું કરો છો? કાંઈ નહીં, આ મોબાઈલ ઊભો જોઉં છું. આજકાલ બહુ ઠંડી વધારે પડે છે કા? હા, ઠંડીની ઋતુ રહી તો ઠંડી તો પડવાની જ છે ને. ક્યાંક બરફનો વરસાદ કાશ્મીરમાં. આ મા બાપ વિશે નવા નિયમો નીકળ્યા છે કોર્ટના, એ ખબર છે તમને? હા, મને ખબર છે ને. તો મને કયો ને, તમને ખબર હોય તો. જો મા બાપ વિશેના જે નવા નિયમો રહ્યા ને, સરકારે એ માટે કાઢ્યા છે કે મા બાપનો દીકરો હોય તો એને દીકરાને સંપત્તિ મા બાપે એના નામે કરી દીધી હોય ને, અને દીકરો જો એના મા બાપને સાચવવા ન માગતો હોય અને આશ્રમમાં મૂકવા માગતો હોય, અને મા બાપને એ વાતની જાણ થાય ને તો મા બાપ રહ્યા ને એ કોર્ટના લેવલે એ જે સંપત્તિ દીધી હોય ને એ પાછી લઈ શકે છે. અને કોર્ટના પણ નિયમો એવા છે, દીકરા રહ્યા ને સંતાન એને પણ મા બાપને એની સંપત્તિ પાછી દઈ દેવી પડે. એટલે આ નવા નિયમો નીકળ્યા. તમારી વાત તો સાચી છે હો. તો આમાં દીકરાને શું સમજવાનું? દીકરાને એમાં એ જ સમજવાનું કે મા બાપની જો સંપત્તિ જોતી હોય ને તો એને મા બાપને સાચવવા પડે, અને સંપત્તિ ન જોતી હોય ને તો મા બાપને એની સંપત્તિ પાછી દઈ દેવી પડે. તમારી 100% સાચી વાત છે હો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને નાની એવી કમેન્ટ કરી દેજો. તમને આ વિડીયો મારો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને કહેજો. અને તમે આવા નવા વિડીયો જોવા હોય ને તો અમારા પેજને ફોલો કરી દેજો.